વેલકમ ટુ સુપેટ ઓનલાઈન ક્લાસીસ. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, વિભાગ પહેલો, ચેપ્ટર 1 સૂચકાંકમાં અગાઉ આપણે ઉદાહરણ 1, 2 અને 3ની સમજૂતી મેળવી લીધી છે. અચલ આધારની રીતના દાખલા આપણે જોઈ લીધા છે. એના ગુણ, એની મર્યાદા પણ જોઈ છે. હવે આપણે પરંપરિત આધારની રીત જોશું. અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આધાર વર્ષ પસંદગી બે રીતે થાય છે, એક અચલના આધારની રીત અને એક પરંપરિત આધારની રીત. હવે આપણે પરંપરિત આધારની રીત જોઈએ. આ રીતમાં કોઈ ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ કે સમય ગણવામાં આવતું નથી, પરંતુ પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના તરત જ પૂર્વગામી વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. જેમ કે વર્ષ 2016ના સૂચકાંક માટે વર્ષ 2015ને આધાર વર્ષ ગણવામાં આવે છે. અર્થાત તમે જે વર્ષની ગણતરી કરતા હો તે વર્ષ તમારું ચાલુ વર્ષ, તો આધાર વર્ષ તમારું કયું બને? એના આગળનું વર્ષ હોય એ તમારું આધાર વર્ષ બની જાય છે. આ રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે. આમ આધાર વર્ષ વારંવાર બદલાતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહે છે. આ રીતમાં વર્તમાન પરિસ્થિતિને તેની નજીકના ભૂતકાળની પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. આ રીત મુજબ સૂચકાંક નીચેના સૂત્રથી મેળવી શકાય છે. સૂત્ર તમને જોવા મળે છે. સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉનું વર્ષ, એટલે કે 2015 હોય તો એનું અગાઉનું વર્ષ થાય છે 2014 ગુણ્યા 100. એની સંજ્ઞા આધાર વર્ષની હતી એ જ છે, I બરાબર P1 P0 ગુણ્યા 100. હવે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 4. નીચે તમને પરંપરિત આધારની રીતનું સૂચકાંક આપેલું છે. દાખલાની આપેલી વિગતો: 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી. પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. મહિનો, શેરના ભાવ: જાન્યુઆરી મહિનામાં શેરના ભાવ 22 રૂપિયા, માર્ચ 21.20, મે 22, જુલાઈ 23, સપ્ટેમ્બર 24.70, નવેમ્બર 26. પરંપરિત આધારે સૂચકાંક. હંમેશાને માટે પરંપરિત આધારે સૂચકાંક મેળવતા હોય તો પેલું વર્ષ હોય કે પેલો મહિનો હોય, ત્યાં શરૂઆતમાં હંમેશાને માટે 100 જ આવે છે. એ ખાસ ધ્યાન રાખવું. પ્રથમ વર્ષ હંમેશાના માટે 100 જ લેવામાં આવે છે પરંપરિત આધારના સૂચકાંકમાં. હવે માર્ચ મહિનાની અંદર 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 બરાબર 96.36. જો તો અમે આધાર વર્ષ એના અગાઉના વર્ષને લેવામાં આવેલું છે. હવે મે મહિનાની ગણતરી કરીએ તો મે મહિનામાં ચાલુ વર્ષ 22 ભાગ્યા 21.20 એનું આધાર વર્ષ બની જાય છે, ગુણ્યા 100 બરાબર 103.77. જુલાઈ મહિનામાં ચાલુ વર્ષના ભાવ 23 રૂપિયા, આધાર વર્ષ તરીકે એનો અગાઉનો મહિનો, એની કિંમત છે 22 રૂપિયા, ગુણ્યા 100 ભાગ્યા 104.55. 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 બરાબર 107.39. 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 બરાબર 105.26. હવે તમને પરંપરિત આધારની રીત અને અચલ આધારની રીત વિશે પૂર્ણ માહિતી મળી ગઈ હશે. હવે આપણે થોડીક એની મર્યાદાઓ અને એના ગુણ જોઈ લઈએ. તો આપણે પહેલાં થોડાક અચલ આધારની રીતના ગુણ અને મર્યાદાઓ રિવિઝન કરી લઈએ. જો એમાં એક ગુણ હતો અચલ આધારની રીતનો કે એમાં એક સૂત્રતા જળવાય છે, તો પરંપરિત આધારની રીતમાં એક સૂત્રતા ના જળવાય, એની મર્યાદા બની જાય છે. અચલ આધારનો એક ગુણ હતો એ લાંબા ગાળાનો ફેરફાર માપે છે. એ જ રીતના પરંપરિત આધારની રીતને જોવા જાય તો એ ટૂંકા ગાળાની રીતમાં ફેરફાર માપે છે. આ ટૂંકમાં એમ કહી શકાય એનો મુખ્ય તફાવતો. હવે આપણે પરંપરિત આધારની રીતના ગુણ જોઈ લઈએ. તો પહેલો ગુણ:
આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે તમારામાં આધાર વર્ષ પસંદ કરવાનું આવતું જ નથી, કારણ કે અગાઉનું વર્ષ છે એ તમારું આધાર વર્ષ બની જાય છે. જે તે સમય માટે તેની અગાઉનું વર્ષ આધાર વર્ષ લેવાય છે. ગુણ નંબર 2, આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. વપરાશ ઘટી ગયેલો હોય તેવી અગાઉ વપરાતી વસ્તુઓ દૂર કરી શકાય છે. અર્થાત કહી શકાય કે બદલતી પરિસ્થિતિ, રુચિ, ટેવ, ફેશન એની અસર આમાં જોવા મળતી નથી, કારણ કે કોઈ પણ ટેવ કે ફેશન હોય એ એક વર્ષમાં બદલાવ આવતો નથી. ગુણ નંબર 3, પરંપરિત આધારની રીતમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલ કિંમતની સરખામણી થતી હોવાથી આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. હવે તેની મર્યાદાઓ જોઈએ. મર્યાદા નંબર 1, આ રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું હોવાથી ચલની કિંમતમાં થતા માત્ર ટૂંકા ગાળાના ફેરફારની સરખામણી માટે અનુકૂળ છે. લાંબા ગાળાની સરખામણી માટે આ રીત ઉપયોગી નથી. મર્યાદા નંબર 2, આ રીતમાં કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરીમાં ભૂલ થઈ હોય તો પછીના વર્ષમાં સૂચકાંકનું અર્થઘટનમાં ભૂલ રહી શકે છે. મર્યાદા નંબર 3, આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી. જે આપણે અચલ આધારમાં એક સૂત્રતા જોવા મળે છે, જેનો ગુણ હતો અચલ આધારની રીતનો, એ પરંપરિત આધારની રીતમાં મર્યાદા બની જાય છે. મર્યાદા નંબર 4, કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ના હોય તો તે પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી. દાખલા તરીકે 2013ની માહિતી આપણી પાસે છે, 14ની નથી અને 15ની છે, તો 15માં આધાર વર્ષ તરીકે 13ને લઈ શકાય છે, પણ તમને જે સૂચકાંક મળે એ યોગ્ય મળતો નથી.